અને શ્રીજી મહારાજ કે જે આપણા સર્વના ઈષ્ટદેવ છે અને આપણને એક સુંદર કાયદાએ રહિત અને જાણે માળામાં મણકા પુરવ્યા હોય એમ એક પછી એક તમામ આજ્ઞાઓ, શાસ્ત્રો, સંતો, આચાર્ય, સત્સંગીઓ એ આ ષડંગી સંપ્રદાય આપણને સર્વેને સુપ્રત કર્યો છે. તે આપણા ઉપર ખૂબ મોટી કૃપા શ્રીજી મહારાજની, જેનું ઋણ આપણે કહીએ તો આપણે જગતમાં કોઈ પણ મનુષ્ય તરીકે કે કોઈ પણ માનવ તરીકે એઝ અ હ્યુમન બિંગ આપણે આપણા જે ગુરુ, સર્વપ્રથમ ગુરુ જે આપણા માતા પિતા છે, તેઓનું ઋણ આપણે કદાપી ચૂકવી નહીં શકીએ. એના ઉપરથી મને આ સુંદર મારું ફર્સ્ટ પેજ પ્રેઝન્ટેશનનું મને એમ થયું કે પહેલાં હું આચાર્યની આગળ રાખું, મેં કોઈ યોગ્ય ના કહેવાય. પછી એમ થયું કે આચાર્ય પરંપરા છે પણ ગુરુ પરંપરા એ આપણી જે ઉદ્ધવ સંપ્રદાયની પરંપરા, તો મને એમ થયું કે આજે આ ગુરુનું ઋણ અદા કરવા, ગુરુનું ઋણ ચૂકવવા માટે આપણે સર્વે ભેગા થયા છીએ. તો હું મારું પ્રથમ પેજ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણે ગુરુના આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વના અનુસંધાનમાં અહીંયા ઘડી આજે આપણે ગુરુ વિશે અને આપણા સંપ્રદાયની ગુરુ પરંપરા વિશે વાત કરવી છે. તો ગુરુ પૂર્ણિમા શા માટે હોય છે? મને ક્વેશ્ચન આન્સર્સનું થોડું એક સેશન જેવું રાખવું હતું. મેં કીધું પહેલાં લેટ્સ હેવ સમ ક્વેશ્ચન્સ. આપણે બધા જ સંપ્રદાયમાં લગભગ બોર્ન એન્ડ બ્રોટઅપ છીએ. ઘણા લોકોને હમણાં 5 વર્ષ 10 વર્ષ જેટલા વર્ષથી આપણા મંદિરમાં જેટલા વખતથી સત્સંગ છે. તો સંપ્રદાયની ગુરુ પરંપરા અને વોટ ઇઝ ધ ગુરુ પરંપરા ઇઝ, એક ક્વેશ્ચન મારો છે. કોઈની જો કોઈને ખબર હોય તો પ્લીઝ ઓડિયન્સમાંથી જણાવવા વિનંતી છે કે વોટ ઇઝ ગુરુ પરંપરા. માઇક આપો. ક્વિકલી કરવાનું છે કહીશ, કારણ કે મારી બી સ્લાઇડ વધારે છે. એટલે વી નીડ ટુ. ગુરુ પરંપરા શું છે? વોટ ઇઝ ગુરુ પરંપરા? ગુરુ પરંપરા બધા કહે છે ગુરુ ગુરુ ગુરુ. તો ગુરુ પરંપરા આપણી સંપ્રદાય ગુરુ પરંપરા, અને ગુરુ પરંપરા શા માટે હોય છે, એટલે વોટ ઇઝ ગુરુ પરંપરા, એનું જસ્ટ એક વ્યાખ્યા. આપણી ઉદ્ધવ સંપ્રદાયની ગુરુ પરંપરા છે. રામાનંદ સ્વામીથી આપણો સંપ્રદાય શરૂ થયો. બહુ સરસ, પરફેક્ટ વાત કરી કે આપણો જે સંપ્રદાય છે એ ઉદ્ધવ સંપ્રદાયના તરીકે જાણવામાં આવે છે. તો ઉદ્ધવજી કોણ હતા? અને અહીંયા તો આપણને રામાનંદ સ્વામી મળ્યા. મહારાજને ગુરુ પરંપરા રામાનંદ સ્વામી આપી. તો ઉદ્ધવજી જ્યારે શ્રી કૃષ્ણ અવતારે શ્રી કૃષ્ણ ભગવાન થયા હતા ત્યારે ઉદ્ધવજી શ્રી કૃષ્ણ સાથે એ સમયે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કીધું હતું કે હજુ જે કાર્ય કરવાનું છે, આપણે જીવનો ધોરીમાર્ગ, જીવને મોક્ષનો ધોરીમાર્ગ ખુલ્લો મૂકવાનો છે, અને એ કાર્ય માટે તમારે ને મારે પુનઃ અવતરણ કરવાનું છે પૃથ્વી ઉપર. અને એવી રીતે રામાનંદ સ્વામીને શ્રી કૃષ્ણ ભગવાને આ આજ્ઞા કરી ત્યારે રામાનંદ સ્વામી એ ઉદ્ધવજીનો અવતાર હતા. તેથી આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય તરીકે પ્રચલિત થયેલો છે. ગુરુ છે એ આ જ લોકનો શબ્દ નથી, અને ગુરુની ગરિમા માણવા માટે કોઈ માપદંડ નથી. એટલે ગુરુ વિશે જે પ્રીત હેત એના વિશે જે, કારણ કે એણે આપણને એનું જીવનનું મૂલ્ય, આપણા જીવનનું મૂલ્ય, આપણા જીવનની સાર્થકતા, આપણો જન્મ શેના માટે થયો છે
84 લાખ યોનિમાં જીવ ભટકતો ભટકતો આવ્યો છે. આ દેહે આપણને આ કુળમાં, આ સંપ્રદાયમાં, આ મંદિરમાં, આ દેવ, આ આચાર્ય અને આ બધા સર્વે સત્સંગીઓની વચ્ચે જે જન્મ મળ્યો છે એનું મૂળભૂત કારણ શું છે? તો માત્ર ને માત્ર જીવનો મોક્ષ કરવો, એના મુખ્ય મુદ્દા પર આપણે આ સંપ્રદાયની અંદર ભજન, કીર્તન, સ્મરણ જે કંઈ પણ આપણે કરીએ છીએ આપણે કરીએ છીએ. એનું મુખ્ય જે એ છે એ આપણા સર્વના ગુરુ માત્ર પરાત્પર પુરુષોત્તમ નારાયણ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. અને તેમના દ્વારા તેમના ઉત્તરાધિકારી તરીકે આપણને એમના અપર સ્વરૂપ રૂપ જે આચાર્ય પરંપરા પ્રાપ્ત થઈ છે તે આપણા સર્વે આશ્રિત માત્રના ગુરુ ગણાય છે. તેથી આજે આપણે અહીં સર્વે થોડુંક ગુરુ પૂર્ણિમાની અને ગુરુ પરંપરાની વિશેની વાત કરીશું. આપણા સર્વપ્રથમ ગુરુ, આ બ્રહ્માંડની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે આપણા સર્વપ્રથમ ગુરુ એ નારાયણ ભગવાન છે. સર્વપ્રથમ ઉદ્ધવ સંપ્રદાયના જો કોઈ ગુરુ હોય તો એ નારાયણ ભગવાન છે. અને તે પછી શ્રી લક્ષ્મીજી, તે પછી શ્રી વિશ્વાક્ષેન આચાર્ય, તે પછી શ્રી નામાલવર આચાર્ય, તે પછી શ્રી નાથ મુનિ આચાર્ય, તે પછી શ્રી પદ્મનેત્ર આચાર્ય, તે પછી રામ મિશ્ર આચાર્ય, તે પછી યમુનાચાર્ય, તે પછી મહાપૂર્ણા આચાર્ય અને તે પછી શ્રી રામાનુજાચાર્ય. અને રામાનુજાચાર્યએ ઉદ્ધવજીને સ્વપ્નમાં રામાનંદ સ્વામીને દીક્ષા, ભાગવતી દીક્ષા આપી અને એમણે કીધું કે તમે ઉદ્ધવ સંપ્રદાય તરીકે તમારા સંપ્રદાયને જે કાર્ય કરવા માટે તમે આ પૃથ્વી પર અવતર્યા છો એ કાર્ય તમે કરજો અને તમને ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા તમારા મુમુક્ષુજનને આપશો. અને એ દીક્ષા તમે આપશો તેથી દરેક હરિભક્તને જે સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભગત બનશે એને અમે શ્રીજી મહારાજ તમને મળશે, નારાયણ મુનિ તમને મળશે અને એ આ અક્ષરધામનો અધિપતિ, એ આ સર્વે જીવોનો મોક્ષ કરતલ બનશે અને આ સર્વે જીવો માટે ખૂબ જ અદ્ભુત કાર્યો કરશે એવી આજ્ઞા કરી. એટલે રામાનંદ સ્વામી એ રામાનંદ સ્વામીનો ટૂંકમાં પરિચય આપી દઉં તો રામાનંદ સ્વામીનો જન્મ અજય શર્મા, અને અજય શર્મા એમના પિતાનું નામ હતું અને એમનો જન્મ અયોધ્યામાં થયો હતો. બહુ નાની વયે રામાનંદ સ્વામીએ પણ ઘર સંસારનો ત્યાગ કરી અને ભગવાનની ખોજમાં નીકળી ગયા હતા. અને પછી એક શુદ્ધ ઉદ્ધવી સંપ્રદાય એવી રચના કરી. એમના ઘણા શિષ્યો જેવા કે પ્રેમાનંદ સ્વામી અને વગેરે સંતોને એમણે ભાગવતી દીક્ષા આપીને પોતાના શિષ્ય કર્યા. અને પછી એ સર્વેને ઉપદેશ આપતા આપતા જ્યારે રામાનંદ સ્વામી કહે છે કે હું તો ફક્ત ડુગડુગીને વગાડનારો છું પણ ખરો ખેલ ભજવનાર તો હજુ આવવાનો બાકી છે. ત્યારે બધા પૂછતા રામાનંદ સ્વામીને તમે અમને એમ કહો છો કે હું તો ખાલી ખેલ ભજવનાર છું પણ અમને તો તમારામાં જ ભગવાનની પ્રતીતિ થાય છે, તમારી જ વાતો, તમારી જ રહેણી કરણી, તમારી જ રુચિ અમને આવે છે, તો અમને તમે સમજાવો કે તમે શું કહેવા માંગો છો. અને ત્યારે રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણી રૂપે જ્યારે મહારાજનું મિલન થાય છે ત્યારે સર્વે એમના આશ્રિતોને ફરીથી જણાવી કે સાંભળો, હું તમને જે કહેતો હતો કે હું તો ફક્ત ડુગડુગીને વગાડનારો છું પણ ખરા ખેલ ભજવનાર તો હજુ આવે છે. એ વાત જ્યારે સાર્થક કરવાનો સમય આવ્યો ત્યારે શ્રી નારાયણ મુનિ એટલે કે સ્વામિનારાયણ ભગવાન અને બ્રહ્માનંદ સ્વામીએ એ સ્વામિનારાયણ ભગવાનને આપણી ઉદ્ધવી સંપ્રદાયની ગાદી એટલે કે આપણી આચાર્ય પરંપરાની જે ગાદી એ ધર્મકુળમાં આપવાનો નિર્ણય કર્યો. અને ત્યારે ઘણા બધા લોકોના વિરોધ, ઘણા બધા લોકોના એ વખતે બી
પ્રોબ્લેમ્સ ક્રિએટર્સ તો ઇટ્સ એવરીવેર. એટલે એ વખતે પણ આ વખતના માણસો હતા કે જેમને ગુરુ થવું હતું મોટા, તો એ વખતે પણ આ રીતના પ્રોબ્લેમ્સ ક્રિએટ કર્યા. પણ ત્યારે રામાનંદ સ્વામીએ યોગ્ય સ્થાન, યોગ્ય માણસ અને યોગ્ય પુરુષની પસંદગી કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેતપુરમાં ગાદીનો અભિષેક કર્યો. અને આવી રીતે આપણને સર્વને સુપ્રીમ લોર્ડ શ્રી સ્વામિનારાયણ આપણા સર્વના ગુરુ તરીકે પ્રાપ્ત થયા છે. એની આપણને સર્વને ખૂબ જ ખુમારી હોવી જોઈએ કે આપણને આપણા મહારાજ શ્રીજી મહારાજે, કોઈ પણ ગુરુ તમે જોઈ લો, એમના એથિક્સ, એમના સ્ક્રિપ્ચર્સ, એમની બધી વાતોમાં તમને જીવન કેવી રીતે જીવવું એના વિશે અને આ લોકના સુખની વિશે તમામ વાતો વર્ણવી હશે. પણ એક શ્રીજી મહારાજ કે જેમણે આ લોકના સુખ તો ખરા પણ પરલોકના સુખ પણ આપણને સર્વને લખી આપ્યા. એટલે એ ગુરુના તો આપણે એટલા બધા ઋણી છીએ કે કદાચ આપણે તો એમ કહેવાય કે લાઈક ઘેર બેઠા મોઢામાં પતાસું આવી ગયું છે. અને ઘણી વખત આપણને કેવું હોય કે ઘરમાં વસ્તુ પડી હોય તો એની વેલ્યુ ના થાય. પણ જ્યારે આપણે અંતરમાં ઝાંખી કરીને જોઈએ કે આ મનુષ્ય અવતારને આપણે કેવી રીતે સાર્થક કરીશું, આપણા જીવનો મોક્ષ આપણે કેવી રીતે કરીશું, એના વિશેની ભગવાને શાસ્ત્રોમાં એટલી બધી વાતો કરી છે કે જીવનો મોક્ષ કેમ થાય, જીવ કેવી રીતે કરે, ક્યાં બેસવું, ક્યાં ઊભા રહેવું, ક્યાં ખાવું, ક્યાં દાંતણ કરવું, વગેરે વગેરે નાનામાં નાની આજ્ઞાઓ પણ આપણને આ શ્રીજી મહારાજે સમજાવી અને આપણને આ બધી જે સંપ્રદાયની પરંપરા આપણને ભેટ રૂપે, એટલે કે કદાચ સંપ્રદાયમાં જન્મ લેવો એ બહુ ઘણા બધા લે છે. સંપ્રદાયની અંદર સત્સંગ કરવો એ બહુ અમૂલ્ય વસ્તુ છે. અને સત્સંગ કરવા માટેનું ગ્રાઉન્ડ મળવું એ પણ એક બહુ મોટી વાત છે. એક કદાચ ભાગ્ય હોય ને તો ના મળે. આચાર્ય મહારાજ શ્રી કૃષ્ણ પ્રસાદજીના વાક્યો છે, મને ઘણી વખત યાદ આવે છે. એટલે આજે હું જણાવું છું કેમ કે આપણી તો શું સામર્થ્ય છે, આપણા તો શું પુણ્ય હશે. કદાચ પુણ્યના કર્મો હોય ને તો આ ભગવાનની પ્રાપ્તિ ના થાય. પણ માત્ર ને માત્ર ભગવત કૃપા, એટલે કે ભગવાનની કૃપા હોય તો આપણને સર્વને અહીં બેસી અને આ સત્સંગ કરવાની અને સાથે રહી અને શ્રીજી ભજવાની આજે તક પ્રાપ્ત થઈ છે. એ માત્ર ને માત્ર આ શ્રીજી મહારાજ, ઘનશ્યામ મહારાજ આપણને સાંપડે છે. બાકી પુણ્ય પ્રતાપે કરીને કે પ્રારબ્ધના જોરે કરીને જીવને કશું મળતું નથી હોતું. એ માત્ર ને માત્ર ભગવત કૃપાથી આપણને મળે છે. એટલે આપણે આપણા ટોપિક પર પાછા આવીશું કે શ્રીજી મહારાજને જ્યારે ગાદી પર બેસાડ્યા, શ્રીજી મહારાજને ખૂબ મનાવ્યા. રામાનંદ સ્વામી કીધું કે વળી તમને શું વાંધો છે? મહારાજ ના પાડતા. જો એક કેવી વિશિષ્ટતા ભગવાન સ્વામિનારાયણમાં છે કે આજે જગતમાં લોકો નાનામાં નાનું પદ લેવા માટે કેટલી માથાકૂટ કરે. અહીં રહી જઈશ, પેલામાં રહી જઈશ, ફલાણા જગ્યાએ મોટો થઈ જવું, ત્યાં મોટો થઈ જવું. સો મેની થિંગ્સ. માણસને જોબમાં બી નાનો હોય પછી મોટો થાય, પ્રમોશન્સ, આ તે કેટલું બધું પૈસા વધે છે એટલે કરે, કોના મોટા માટે કરે. ત્યારે શ્રીજી મહારાજ એ સમયમાં બધાનો વિરોધ હતો છતાં એ તો એમને રામાનંદ સ્વામી આપવા તૈયાર હતા. છતાં પણ મહારાજે કીધું કે અમને આ ગુરુ પદ નથી સંભાળવું, કારણ કે અમને એક જ કારણ નડે છે કે ક્યારેક અમારે કોઈ, અમે બ્રહ્મચારી છીએ. મહારાજ પોતે સ્વામિનારાયણ ભગવાન બાળ બ્રહ્મચારી હતા. અને ક્યારેક અમને સ્ત્રીનો પ્રસંગ કંઈ વાતચીત કરવાનું થાય છે તે જેને અમારા અંતઃકરણમાં કંઈ દોષ જણાય તો અમારા જીવનું કલ્યાણ, અમારું જે છે સર્વ નષ્ટ થઈ જાય અને અમારું આ બધું પુણ્ય પ્રતાપ અમે હેળે જાય. એથી કરીને અમારે આ ગુરુપદની સ્વીકાર નથી કરવો. ત્યારે રામાનંદ સ્વામીએ કીધું કે હું તમને વરદાન આપું છું કે તમને કોઈ લેશ માત્ર ઘાટ નહીં થાય. આ થાંભલાને ઘાટ થશે, તમને ઘાટ થશે, પણ આ ઉદ્ધવી સંપ્રદાયની ધર્મધુરા તો આપને જ સંભાળવાની છે. અને એ તો એક માત્ર નાટક જેવું હોય. મહારાજ જ્યારે આવે ત્યારે થોડુંક એ રીતે એમને કરવું બી હોય અને એનાથી આપણને ઉપદેશાત્મક વાત કરવી હોય માટે પણ આ એક એમનું ચરિત્ર હોય, એમની લીલા હોય. એટલે
એ લીલાના સ્વરૂપે આપણને શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ. અને જ્યારે જ્યારે મહારાજે ગાદીનો સ્વીકાર કર્યો, અંતે છેવટે ખૂબ મનામણા કર્યા રામાનંદ સ્વામીએ કે નહીં, તમને જ બેસવાનું છે, બીજું કોઈ આપણી પાસે યોગ્ય આના માટે નથી, તો આ ધર્મધુરા તો આપને જ સ્વીકારવી રહી. ત્યારે શ્રીજી મહારાજ ગુરુનો એડવાન્ટેજ કહેવાય. ધીસ ઇઝ એડવાન્ટેજ ફોર અસ. કેટલો સરસ એડવાન્ટેજ ભગવાન લીધો. માને કોઈ એમ કે બોબીભાઈ તમારે આમ કરવાનું છે પ્રેઝન્ટેશન, હા લાવો કરી નાખીએ. એમાં શું છે, સ્ટેજ પર ચડવા મળશે, લોકો સાંભળશે, આનાથી મોટી શું વાત હોય? એવું નથી. આ શ્રીજી મહારાજે એડવાન્ટેજ શીખ્યો છે. એ એડવાન્ટેજ આપણે સર્વ હરિભક્ત માત્ર શીખવાનો છે કે પોતાનું નહીં પરંતુ બીજાનું, મારા આશ્રિતોનું, મારા ઘરનું, મારા મિત્રોનું, મારા સત્સંગીઓનું. આ સત્સંગ છે ને આપણું ઘર છે, અને આ ઘરમાં આપણે બધા ભાઈઓ છીએ. કદાચ કોઈ મિત્રો હોય ને એને અંદર અંદર વિવાદ થાય ને તો બીજો મિત્ર એને સમજાવે કે ભાઈ આમનું વાત આમાંથી, તમે શાંતિ રાખો. એવી રીતે આપણે એક માળાના મણકાની જેમ રહ્યા છીએ જ્યારે આ મંદિરની અંદર. ત્યારે શ્રીજી મહારાજના બે વરદાન જે આપણા સર્વ આશ્રિતો માટે, શ્રીજી મહારાજને માંગવું તો પોતાના માટે માંગી લે, ડેફિનેટલી માંગી લે. અને રામાનંદ સ્વામી સમર્થ હતા, એ આપી દે. ગુરુપદે તમે કહો કે માંગ માંગ માંગે આપવું એટલે આપવું જ પડે. દશરથ રાજા પાસેથી એમના ગુરુએ શું માંગી લીધું? બે પુત્રો માંગી લીધા, ધરણધર, રામ અને લખન આપી દો. પેલા બહુ કીધું તમે શું માંગો કે ખબર પડે તમને? એ કે ના માંગ્યું. તમે કીધું માંગો માંગો, માંગશો એ આપીશ. મેં તમને રામ ને લખન માંગ્યા, તમારે આપવા પડશે. અને રઘુકુલ રીત સદાચર્યાઈ, પ્રાણ જાય પણ વચન ન જાય, એમને આપવા પડ્યા. એવી રીતે આ લોકમાં અંતકાળે મનુષ્યને અગણિત વીંચીઓના દંશની વેદના કરતા પણ અધિક વેદના થાય છે એમ વર્ણવેલું છે. આ શ્રીજી મહારાજના શબ્દો છે, સાંભળજો. કે રામાનંદ સ્વામીને શ્રીજી મહારાજ કહે છે કે મને બે વરદાન આપો. એક તો કે મારો આશ્રિતને જો એક રૂવાડા ઉપર વીંછીની વેદના થવાનું લખ્યું હોય તો એ વીંછીની વેદના એ અમારા એવા કરોડ વીંછીની વેદના, એ વીંછીની નહીં, એવા 1 કરોડ વીંછીની વેદના અમારા રૂવાડે રૂવાડે થાવ. કેટલી મોટી વાત મહારાજે માંગી. સુખ આપણને એમ લાગે છે કે આપણે સુખી થઈ ગયા, આપણી પાસે ડોલર વધી ગયા, રૂપિયા આવી ગયા, બંગલા બની ગયા, ગાડીઓ થઈ ગઈ. આ ગાડી બંગલા આ શ્રીજી મહારાજે આપણા માટે માંગ્યા છે, નહીં કે આપણા પુરુષાર્થનું ફળ છે. હા, કર્મ માણસે કરવું પડે છે, પણ આજે આ શ્રીજી મહારાજ આ મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજ, એ આ દેવો હરિકૃષ્ણ મહારાજ એની મરજીથી અને આપણા સત્સંગની પૂંજી રૂપે આજે બધું ભૌતિક સુખ જે છે ને એ આ મહારાજે આપણને ગિફ્ટમાં આપ્યું છે. ગિફ્ટ નંબર 1 કે મારો આશ્રિત એને કોઈ પણ દિવસ કોઈ પણ નાનામાં નાનું દુઃખ થવાનું હોય તો એનાથી કરોડ ગણું દુઃખ. એક વીંછીની વેદના એટલે એ સમયનો એવો ભાવાર્થ હતો. પહેલા વીંછી કરડતા હતા, હવે વીંછી દેખાતા જ નથી. તો એક વીંછીની વેદના 1 રૂવાડે થજો તો મારા કરોડ રૂવાડે, 1 રૂવાડે કરોડ વીંછીની વેદના થજો. એટલે આપણું 1 રૂવાડા માત્રનું દુઃખ, 1 રૂવાડો એટલે કાઢીને ફેંકી દે એની કોઈ વેલ્યુ નથી. એવો 1 રૂવાડો એની જે દુઃખ છે એ સ્વામિનારાયણે કરોડ ગણું દુઃખ, આપણું કરોડ ગણું. કોઈ માણસ તમારું કરોડ ગણું દુઃખ લે? દુઃખ આપે બધા અત્યારે સમાજમાં, દુઃખ કોઈ લે નહીં, બરાબર ને? તો આ શ્રીજી મહારાજ એ આપણા માટે આ દુઃખ માગી લીધું. ત્યારે રામાનંદ સ્વામી કીધું વસ્તુ જાઓ, આપ્યું. અને બીજું વરદાન મહારાજે માંગ્યું કે હે પોતાના આશ્રિતજનનું પાલન કરનારા સ્વામી, તેવી જ રીતે આ લોકમાં તમારો આશ્રય કરી ભગવાનની ભક્તિ કરનારા ભક્તજનોના ભાલમાં પોતાના કરેલા કર્મોના ભાગ્યે અન્ન વસ્ત્રાદિકની પીડા અવશ્ય ભોગવાની લખી હોય તો તે પીડા અમને આવે, પણ ભગવાનનો ભક્ત અન્ન ધન વસ્ત્રે કરીને કોઈ પણ દિવસ દુઃખી ના થાય. કેવી જોરદાર વાત. આપણને કોઈ એમ કે તને લાખ રૂપિયા આપીશ, તું પેલા તકો મારી આય, ફટ દઈને દોડી તકો મારવાનો છે, પડી જાય તો ઉભું કરી લેશું. મહારાજ કેવી સુંદર વાત. આ કોણ માગી શકે? પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ ના માગી શકે. આ જગતની અંદર આપણને
જે આ ફળશ્રુતિ રૂપે આપણે કેટલા સુખી. તમે જુઓ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે જોવા જઈએ આજે કળિયુગમાં ખાલી એક આપણે બધા ફેસબુક જાણીએ છીએ, બરાબર છે, બધા ફેસબુક વાપરે છે, ફૂલ ફોટા ચડાવશે, જોશે, લેશે, ઉઠાવશે, મૂકશે. ફેસબુકમાં ખાલી ચેનલ 7 અને ચેનલ 9 આપણા જ પ્રાંત સિડનીની છે. ખાલી સબસ્ક્રાઇબ કરજો એટલે દિવસમાં તમને 25-30 સ્લાઇડ્સ જોવા મળશે. એમાં મોટામાં મોટી વસ્તુ ફલાણો અહીંયા થડી ગયો, મરી ગયો, ફલાણાને ચાલતા પડી ગયો, વાગ્યું, પતી ગયું, કોઈ પોલીસ સ્ટેશનમાં ગાડી નાખી દીધી બોમ્બ સાથે. આખો દિવસ આ જ બધી ખબરો. એ આ લોકો માટેની દુઃખો છે. એટલે જગતના દુઃખો જો આપણે જોવા જઈએ ને તો એનો તો આપણને અણુ માત્ર કહેતા લેસ માત્ર પણ જો કોઈ દિવસ આપણને અસર થતી ના હોય એવું ભાગ્યે જ કોઈક વાર બને. બાકી શ્રીજી મહારાજના શબ્દો, શ્રીજી મહારાજના વરદાનો એ કોઈ દિવસ આપણને એક બાકાત ના કરી શકે. એવું આ મહારાજે આપણી પાસે 2 વરદાન આપણા માટે રામાનંદ સ્વામી પાસે માંગ્યા અને મહારાજે ભર સભામાં માંગ્યા. મહારાજે કીધું કે આ 2 વરદાન મને તમે આપો તો હું આ ધર્મની ગાદી પર વિરાજમાન થઉં. અને પછી શ્રીજી મહારાજ રામાનંદ સ્વામી શ્રીજી મહારાજને રાજી થઈને 2 વરદાન આપે છે અને કહે છે કે વર્ણી જાઓ, તમે આ સંપ્રદાયની પુષ્ટિ કરો. એવા આપણને આ ગુરુ પદે પુરુષોત્તમ નારાયણ, પરાત્પર પુરુષોત્તમ નારાયણ પોતે જ મળ્યા છે. તો એ સહજાનંદ સ્વામી એમનો તો આપણે ઘણા બધા ચરિત્રો જાણીએ છીએ. વ્રજભાઈ ઘણા વખતે કથાઓમાં એટલી બધી શ્રીજી મહારાજનો મહિમાની વાતો કરે છે, હરિભક્તોના મહિમા. અને પછી તો મહારાજે ધર્મ પ્રવર્તવાની શરૂ કરી ત્યારે કેટલા લોકોને ઉપદેશ, સમાધિ, આ તે ઘણા પ્રકરણ ચલાયા. લોકોને ખૂબ પ્રતીતિ થઈ કે આ જ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. અને ભગવાનમાં પ્રીતિ કરવી હોય તો શાસ્ત્રો સિવાય ના થાય. અને ઉત્સવ સમય મહારાજ કરતા તો મહારાજના 3 ગૂઢ સંકલ્પો. શ્રીજી મહારાજે જ્યારે ગાદી સ્વીકારી પછી મહારાજે 3 ગૂઢ સંકલ્પો કર્યા. એક તો મારા હાથે ઉત્સવ સમયા કરું અને શાસ્ત્રોની સ્થાપના કરું, શાસ્ત્રો રચાવું. મહારાજ કેટલી મોટી વાત કરી કે શાસ્ત્રો હશે, શાસ્ત્ર રૂપે, અંદર લખાણ રૂપે સર્વે હરિભક્તોને મારી પ્રતીતિ થશે, મારી ઓળખાણ થશે, મને ભજશે તો મારા ધામમાં આવશે. મારા ધામમાં શૂન્યાવકાશમાં મારી ચરણની સેવામાં બીજી કોઈ માથાકૂટ. કારણ કે તમે આ જગતમાં આપણે જુઓ કેટલી બધી પોઝિશન. આપણે સવારે ઉઠીએ 6 વાગે આંખો લાલ હોય ત્યારથી નીકળીએ છીએ, રાતે 7:30-8 વાગ્યા સુધી મેળ ખાતો નથી. આ મનુષ્ય જીવનની પરાકાષ્ઠાની વાત કરું છું. કારણ કે છે ને ફાયદા વગર કોઈ ભગવાન ભજન કરે એમ નથી. આ સમાજમાં, આ સંસારમાં જો ફાયદો ના થતો હોય ને તો આપણે બહુ પાકા છીએ ભાઈ. આપણે 1% પણ ભગવાનને ભજીએ એમ નથી. પણ આ ભગવાનમાં આપણને સહેજે એની કૃપાથી આપણને આ પ્રીતિ થાય છે ને ત્યારે આપણે આ કાર્ય કરીએ છીએ. અને બહુ સારું ને બહુ ઉમદા કાર્ય જે કરીએ છીએ અને એનું આપણને આ પ્લેટફોર્મ મળ્યું છે એ આ ગુરુ પરંપરાના આધારિત આપણને આ પ્લેટફોર્મ મળ્યું છે. તો શ્રીજી મહારાજની જે 3 ગૂઢ સંકલ્પની વાત હું કરતો હતો એમાં સર્વપ્રથમ કે શાસ્ત્રોની રચના કરાવવું, ખૂબ ઉત્સવ સમયા કરાવવું, જેથી પરસ્પર એકબીજાનું હેત જળવાઈ રહે અને પરસ્પર સત્સંગી માત્રને ખૂબ જ સમાસ થાય અને એકબીજાને મળે ને. આમાં કેવું ઘેર બેસાડી જાય ને તો કદાચ આપણા સ્વભાવ વિશે આપણને ઓળખાણ ના થાય, પણ ક્યારેક આપણે જાહેરમાં જઈએ ને ત્યારે ખબર પડે કે આપણે બીજાથી શું જુદું કરીએ છીએ. તો મહારાજે એવા ઉત્સવ સમયાનો પ્રોગ્રામ કર્યો કે બધા ભેગા થાય તો એકબીજાની ક્રિયાઓ જોવે, ક્યાંક કોઈનો દોષ થતો હોય, ક્યાંક કોઈ આજ્ઞા લોપાતી હોય કે ક્યાંક નાનું મોટું કોઈ નુકસાન જીવકારક જીવને વસ્તુ હોય. કારણ કે ઘણા બધા કહે છે કે સુગર છોડી દો, મીઠું છોડી દો, પણ કોઈ છોડી દે દાળ શાક પૂરી નાખે જ છે. તો એવી નાની નાની વસ્તુઓ મહારાજે આપણને કીધું છે અને જેનાથી આપણને દુઃખ ઉપજે એમ છે. તો એવી દુઃખ નિવારણ કરવાની જે વાતો એ શ્રીજી મહારાજે કીધું કે એમ કલ્યાણની કહી રીત આસમાની અગણિત તે સૌવે શ્રવણે સાંભળી અતિ ઉત્તમ પરમ પુનીત. એ રીતમાં જે આવી ગયા
તે થયા પૂરણ કામ, તે તો તન જ્યારે તજશે તે પામશે પ્રભુનું ધામ. જેહ ધામને પામીને પાછો ન પડે જન કોય, આવું અખંડ એ ધામ છે ત્યાં સુખે વસે જન. તે ધામને ધામીએ ધાર્યું દેવા સ્વધામનું જો સુખ, જીવ જગતના જોઈને દયા આણી ટાળવા દુઃખ. ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાન કાવ્યમાં, નિષ્કુળાન કાવ્ય આપણો નિષ્કુળાન સ્વામીએ રચિત ખૂબ ખૂબ ભગવાન પ્રત્યે પ્રતીતિ કરાવનારો, ભગવાનને ઓળખાવનારો ગ્રંથ એ નિષ્કુળાન સ્વામી પાસે સ્વામિનારાયણ ભગવાને પોતાના હસ્તે લખાયો છે. તે એમાં નિષ્કુળાન સ્વામીએ આ વાત કરી કે શ્રીજી મહારાજનું ધામ કેવું છે, એ ધામમાં જીવની શું ગતિ થાય એ બતાવ્યું છે. અને એમાં આ ધામ કોણ ધારીને રહ્યું છે. શ્રીજી મહારાજે કીધું વચનામૃતમાં કે આ અક્ષરધામ છે ને એના જેવા તો અનંત કરોડો ધામો છે, અનંત કરોડો બ્રહ્માંડ છે. અને જીવ માત્રને તો મહારાજે કીધું કે તમને જે ગરુર છે એ તો અણુ માત્ર પણ નથી. અને મહારાજે કીધું કે જો આ અક્ષરધામને હું ધારીને રહ્યો છું, અક્ષરધામમાં જો લેશ માત્ર પણ જરા પણ મોહ અભિમાન પ્રગટે તો આ અક્ષરધામને પણ ભાગીને ભૂગો કરી અને આ સર્વે મુક્તોને ધારીને રહેવા હું સમર્થ છું, એવું શ્રીજી મહારાજે કીધું છે. એ વડતાલના વચનામૃતમાં વાત કરી છે મહારાજે. અને પછી શ્રીજી મહારાજે આ પોતાનો ઉદ્ધવ સંપ્રદાય ખૂબ જ વિસ્તાર્યો. અને એમાં નિષ્કુળાન કાવ્યમાં ફરીથી સ્વામીએ વાત ટાંકી લીધી કે વળતું વાલ મેં વિચાર્યું ઉત્સવ કરવાને કા, સહુ જન મળે સામટા સહુ મજાય સહુને વિવેક. ઉત્સવ કરવા એટલે બધા ભેગા મળે ને તો બધાને સમાસ થાય, ને સમાસ થાય ને તો વિવેકની શીખવણ. આ બધા આપણે અહીંયા ભેગા થઈએ છીએ સત્સંગ કરવા માટે, સત્સંગનું રૂપ છે આ. એ મહારાજે વિવેક શીખ્યો છે એમાં કે આ બધા ભેગા થશે ને તો વિવેક શીખવશે. માણસ છે ને આવતાની સાથે આગળના જન્મ જેવો જ હોય છે. ઘણા કે હું આંધળો હતો, ઘણા કે હું, કારણ કે 84 કરોડ યોનિની વાત છે, એમ વાંચી લેજો. એમાં બધું ઘણું બધું લખ્યું છે કે માણસના પૂર્વજન્મના સંસ્કાર આગળ આવે, ભેગા આવે. તો એને ટાળવાનો મહારાજે સૌથી પહેલો જે છે એ પ્રયાસ કર્યો. વર્ષો વર્ષ વેગે કરી આવે દર્શને દોય વાર, એવી કરું હવે આજ્ઞા મારા જનને નિર્ધાર. અખંડ રહેશે ઉત્સવ નથી એક બે વર્ષની વાત, માટે ઉપાય બીજો કરું જેથી થાશે સહુ રડિયાત. સેકન્ડ બીજો ઉપાય ભગવાને નાખ્યો. મંદિર કરાવું મોટાયતી મૂર્તિઓ બેસારું માય, સુગમ સહુ નર નારને પૂજે સ્પર્શે લાગે પાય. ભગવાન કીધું કે હું મારા સ્વરૂપની પ્રતિષ્ઠાઓ કરું જેથી કરીને મૂર્તિમાં રહી અને હું સર્વજનોને, સર્વ મારા આશ્રિતોને, આપણે જોઈએ છે ઘણા બધા સંપ્રદાયો વર્લ્ડમાં બહુ જ વિકસી ગયા છે ને આમ કે ઓહો ફલાણા તો બહુ પૈસાદાર હોય, પરંતુ એ સંપ્રદાયમાં તમે જાઓ ત્યાં તમે જુઓ તે એની પાસે ભજવા માટે કશું નથી હોતું. એક પથ્થર લઈને બેઠા હોય એની આગળ, પણ એની નિષ્ઠા, એની કુમારી, કોઈ સત્સંગની કે કોઈની આપણે ટીકા નિષ્ઠા નથી કરવી, પણ સમજવાની વાત છે કે આપણને મહારાજે કીધું કે મારા સ્વરૂપ આપું, એટલે આંખ બંધ કરો તો બીજું કશું ના દેખાય, મૂર્તિ દેખાય. તો એ મૂર્તિ સ્વરૂપે હું રહીશ અને મૂર્તિ સ્વરૂપે તમને સર્વને
હું દર્શન દઈશ અને તમારા સર્વેના કાજ કરીશ. મહારાજ લખ્યું છે કે સુગમ સહુ નર નારને પૂજે સ્પર્શે લાગે પાય. ક્યાં પગે લાગવા જવું એ ભગવાને બતાવી દીધું. ક્યાંય પગે લાગવા આવજો, હું તમારા સર્વ સંકલ્પને સિદ્ધ કરીશ. અને પછી શ્રીજી મહારાજે એ પછી જે એમનો જે ત્રીજો ગુડ સંકલ્પ, જેના માટે આ થોડુંક ડિસ્ટ્રેક્ટ મેટરમાં લઈ ગયો કે આપણને મહારાજની રુચિ ખબર પડે. અને મારો જે ત્રીજું પોઈન્ટ છે જે એ ગુરુ પૂર્ણિમા વિશેનો પોઈન્ટ છે. દેટ ઇઝ ધ રીઝન વી હેવ બીન ટુ ઓલ ધીસ. અને એમાં મહારાજે કીધું કે સેકન્ડ સંકલ્પ કર્યો કાર્યત્યાની મંદિરાણી, એટલે મંદિરોની રચના કરાવવું. અને પછી ત્રીજો સંકલ્પ મહારાજે કર્યો કે મારા પદે હું ધર્મકુળની, ગુરુ પદની એટલે કે ધર્મકુળની, મારા ધર્મકુળની સ્થાપના કરું. મારા ધામમાં આવવા સહુ રે, એવા કર્યા ઉપાય મેં બહુ રે. સર્વે ઉપાય કીધા છે સારા રે, તેમાં તરસે જીવય પારા રે. સર્વે ઉપાય કર્યા. પહેલો ઉપાય કર્યો શાસ્ત્રો રચાવું અને સંપ્રદાયના જે બધા ઉત્સવો છે એ સેટ કરી આપું, ગોઠવી આપું કે જેથી કરીને બધાને સમાસ થાય. બીજો કર્યો કે હું મંદિરોની રચના કરાવું અને એમાં દેવ પધરાવું જેથી કરીને તમને બધાને સમાસ થાય. કેટલું સરસ! આ પરાત્પર પુરુષોત્તમ નારાયણ વગર કોઈ કરી શકે? એ તમારા આપણા માણસ આશ્રિત જનના સુખ માટે એણે કેટલી નાની નાની બાબત એ પુરુષોત્તમ નારાયણે વિચારી છે. અને એમાં લખ્યું કે પણ છેલ્લો છે આજે ઉપાય રે, બહુ જીવ તરસે આમાય રે. ધર્મવંશી આચાર જ ધાર્યા રે, ગુરુ કરી ગાદીએ બેસાર્યા રે. કામ કર્યું છે એ સારું રે, મન માન્યું છે બહુ અમારું રે. કાજે છે ધર્મનું કુળ રે, માટે એ વાતનું ઊંડું મૂળ રે. માટે મહારાજે કીધું કે ધર્મવંશી આચાર્ય ધાર્યા રે, અને એમને તમારા સર્વેના ગુરુ કરીને હું તમને ગુરુ કરીને આપું છું. એ ધર્મવંશી આચાર્યને હું મારી પોતાની ગાદીએ બેસાડું છું. બીજા કોઈને નથી બેસાડતો, પણ માત્ર ને માત્ર હું મારા જે દત્તક પુત્ર તરીકે. એમાં મહારાજે શિક્ષાપત્રી શ્લોક નંબર 3 પહેલો બીજો શ્લોક ઉદ્બાદમાનક માણસ મહારાજે લખ્યો. શિક્ષાપત્રી એ આપણા સંપ્રદાયનો સર્વોચ્ચ ગ્રંથ કહેવાય છે. એની અંદર પહેલા બીજા જે શ્લોકો છે એમાં મહારાજે મંગલાચરણ કર્યું, બીજી આજ્ઞા કરી સેકન્ડમાં, અને ત્રીજામાં તરત મહારાજે પોતાનો અંગત અભિપ્રાય મૂક્યો અને એવું કીધું કે પાત્રો રામ પ્રતાપે છા રામય યો ધર્મ જન્મનો હો, યા વયો વિદ્યા પ્રસાદા ખ્ય રઘુ વીરાધિ ભીધો સુતો. મહારાજે કીધું કે ધર્મદેવ થકી જેમનો જન્મ છે એવા અમારા રામ પ્રતાપભાઈ તથા ઈચ્છારામજી, તેમના જે પુત્ર છે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી, એ બંનેને મારા દત્તક પુત્ર તરીકે. કારણ કે મહારાજે કેટલી સરસ વાત કરી કે ભાત્રો રામ પ્રતાપ અચ્છા. બહુ ગુડ વાત છે. સંસ્કૃતમાં એક જ લીટીમાં પતી ગયું વાત, પરંતુ એમાં એટલી બધા ગુડ રહસ્યો રહેલા છે. કારણ કે સમય જતા જતા આપણે ઓલું ચાઇનીઝ વિસ્પરની વાત સાંભળી હોય, કોકને એક કાનમાં કંઈક વાત કરી હોય, છેલ્લે આખું ગ્રુપ બેઠું હોય, છેલ્લે જે માણસ બેઠો હોય એના કાનમાં કશું બીજું જ આવે. એમ મહારાજે એ સમયે વિચાર કર્યો કે હું લખું તો છું ને, પણ લખાવું તો છું ને, પણ લોકો શું છે પોતાના હિત માટે નહીં ચેન્જીસ કરી નાખશે. એ વખતે 200-250 વર્ષ પહેલા મહારાજને ખબર હતી. એટલે મહારાજે શિક્ષાપત્રીના 3જા શ્લોકમાં આગળ જ લખી નાખ્યું કે જેમનો જન્મ મારા ભાઈ એવા ધર્મદેવના પુત્રો, અમે 3 પુત્ર, રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ નાના અને વચ્ચે અમે, એમ 3 ભાઈઓ, એમના જે પુત્રો યાવધ્યા પ્રસાદા રઘુવીરા ધોસુતો, એમના જે 2 પુત્રો રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને, આ બંને આચાર્ય ને હું મારી ગાદી પર
ભારત દેશના બે ભાગ કરીને એક અમદાવાદ દેશ અને એક વડતાલ દેશ એમ આરૂઢ કરું છું. અને આ સર્વે ને આ મારા આચાર્ય છે એ તમને સર્વને તમારા ગુરુપદે કરીને આપું છું. એટલે મહારાજે કેટલો સરસ આપણને એમનો અંગત અભિપ્રાય આપ્યો કે તમારે ક્યાંય ગુરુ શોધો. ઘણા લોકોને પહેલા ભગવાન ભજવાની જ્યારે ચાહના થતી ત્યારે લોકો ઘર બહાર છોડી સંસારનો ત્યાગ કરી જંગલમાં જતા રહે, સાચા ગુરુની શોધમાં જતા રહે. કોઈકને સાચા મળે, ના મળે, કોઈક પોતાનું કરાવે, નાનું મોટું આમ થાય ને જીવનનું અંત આવે ત્યારે એને ખબર પડે કે મારું તો મોક્ષનું કાર્ય મેં બગાડી નાખ્યું. ત્યારે શ્રીજી મહારાજે આપણા સર્વને મહારાજે કીધું કે ધર્મ આંચી આચાર જ ધાર્યા રે, ગુરુ કરી ગાદીએ બેસાર્યા રે, કાંચે એ જે ધર્મનું કુળ રે, માટે એ વાતનું ઊંડું મૂળ રે. માટે એ વાતનું ઊંડું મૂળ છે. મૂળ હોય, ઝાડ હોય, થડ હોય, છોડ હોય, છોડના મૂળ હોય, પણ એનું ઊંડું મૂળ છે. એટલે એ કોઈ હલાઈ શકે એમ નથી. જ્યારે ધર્મવંશી આચાર્ય પદ મહારાજ આપ્યું ને ત્યારે ખૂબ ઊંડાણપૂર્વક વાત કરી કે આ બહુ જ ઊંડી, બહુ જ ગૂઢ વાત છે. અને એના માટે હું તમને આ ધર્મપુરમાં આચાર્ય પરંપરાને વહેંચીને આપું છું. જેવું અમારું કુળ મનાશે રે, તેને તુલ્ય બીજું કેમ થાશે રે, માટે વિચારીને વાત કીધી રે, ઘણું સમજીને ગાદી દીધી રે. ભગવાન તો ભગવાન જેવા ભગવાન હતા ને, પણ સમજીને ગાદી દીધી રે. કેવી સુંદર વાત. મહારાજે ખૂબ વિચાર કર્યો કે પ્રેમાનંદ સ્વામીને ગુરુપદે બેસાડું, હજી ઘણા ત્યાં ક્યાંક ક્ષતિ રહી જશે. નાની નાની ઘણી બધી વસ્તુનો વિચાર કર્યો. ઘણા બધા લોકોને પૂછ્યું કે આપણે આ આચાર્ય પદની સ્થાપના કરવી, અમારે અંતર્ધાન થવાનો સમય આવી ગયો છે, તો મારે ગુરુપદની સ્થાપના કરવી છે, તો આપ સર્વે વિચારીને જણાવજો. ત્યારે એ સંકલ્પ ભગવાને સભામાં મૂક્યો અને પછી પોતે વિચારીને જ કીધું કે મારી એવી ઈચ્છા છે કે મારી ગાદી ઉપર મારે આચાર્ય મહારાજની સ્થાપના કરવી છે. એટલે મહારાજે આ જે લખ્યું છે, રામ પ્રતાપ અને ઈચ્છારામજી તેમના સૂત સારા સુખ ધામ, તેને આપવા ગાદી અમારી અતિ સારું છે, જુઓ વિચારી. મહારાજે એમ કરતા કાંઈક દિન ગયા, પછી વસંતના દિન આવ્યા, ત્યારે વાલમે કર્યો વિચાર, તેડાવ્યા ત્યાં સંત મોટા ચાર, કહે સહુ મળી જુઓ વિચારી. બધા વિચારો, એવું નહીં કે ભાઈ મારી ઈચ્છા છે, કરવાનું જ છે. ભગવાને તો પોતાની ઈચ્છા ધરાવી ને. એ વખતના સંતો હરિભક્તોમાં ભગવાનને માં એમને એટલી બધી પ્રતીતિ હતી. રામાનંદ સ્વામીએ ખૂબ પ્રતીતિ કીધું હતું કે આજ પર પુરુષોત્તમ નારાયણ છે, હું તો ડૂબડૂબીને વગાડનારો છું, પણ આ ખરો ખેલ ભજવનાર તો આ છે. એટલે માટે સૌ આને ભજી લેજો. અને બધાને મહારાજમાં જરાય સંશય નહોતો. અને ત્યારે મહારાજે છતાં પણ બધાને અભિપ્રાય લીધો અને એમણે કીધું કે આ ગાદીના કોણ અધિકારી. અને મહારાજે ત્યારે જ કીધું કે આવ્યું છે અમારા જાણ્યામાં, તેમાં ફેર રહેશે નહીં. કે અમારા જાણ્યામાં તો આવું આવ્યું છે કે આમાં કોઈ ફેર નહીં રહે. રામ પ્રતાપ અને ઈચ્છારામજી તેના સુત અમારા સુખધામ, તેને આપું છું આ ગાદી અમારી અતિ સારું છે, જુઓ વિચારી. આ વસ્તુ બહુ સારી છે. આપણે ઘણી વખત શું આપણી વાત મૂકવી હોય તો આપણે ફેરવીને મૂકી દઈએ કે મારે આમ વાત છે એટલે હું આમ કહેતો હતો, બીજા કંઈ વાત કરતા પછી આપણે લાગીને હું મારી આવી ઈચ્છા છે, આમ થાય તો સારું. એટલે પણ મહારાજે સીધી જ વાત કરી કે આ વસ્તુ મારી ઈચ્છા છે અને હું આમ કરવા માંગુ છું ને હું આમ કરીશ, એવું મહારાજે કીધું. ને નિષ્કુળાન સ્વામી આ નિષ્કુળાન કાવ્યમાં ટાંકી લીધું. અને મહારાજે કીધું કે અમારું કુળ જેવું મનાશે એના જેવું બીજું કોઈ, ગમે તે જગતના કોઈ પણ ગુરુ, કોઈ પણ સમર્થ વ્યક્તિ, ગમે તેટલી અદ્ભુત વિભૂતિ હોય, એનામાં ગમે એટલી શક્તિ સામર્થ્ય, ઘેર બેઠા હાથમાં તાંદો તારા બતાવતા હોય, મોટા મોટા ટોણા ટપકા કરતા હોય, ઘણાને છોકરા દેતા હોય, એટલા બધા સંકલ્પો કરાવતા હોય અને પૂર્ણ કરતા હોય, છતાં પણ મહારાજે કીધું કે એવા આ જેવા સમર્થ છે ને એવા કોઈ નથી. અને ત્યારે સંત કહે સાચી વાત, આજે અમે થયા રળિયાત. તમે કર્યા છે સંત જે ઘણા, તેમાં પણ નથી કાંઈ મણા, પણ આ વાતનું ઊંડું મૂળ કાંજે કાવે છે ધર્મનું કુળ. મહારાજ તમે શિષ્યો ખૂબ કર્યા છે,
અને બધા ખૂબ સમર્થ છે. ગોપાળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, એટલી જબરજસ્ત પરંપરા, 500 પરમહંસો, એવા જોરદાર એક એક. જો કદાચ શ્રીજી મહારાજ ના આવે ને તો આ બધા સંતો, આ બધા જ શિષ્યો એટલા સમર્થ હતા ને કે જીવના હાથનું બાવળું ઝાલીને સીધો અક્ષરધામમાં ફેંકે, એટલી સામર્થ્યવાન એ આ સંતો હરિભક્તો હતા. પરંતુ એ સંતોમાંથી પ્રેમાનંદ સ્વામી, આજે સંતે કહી સાચી વાત જે છે ને, એમાં પ્રેમાનંદ સ્વામીને સત્સંગની માનું બિરુદ કેમ આપે છે ને, એનું કારણ આ છે. ગોપાળાનંદ સ્વામી, એ ગોપાળાનંદ સ્વામી આ વાત કરી કે કહે સાચી વાત, આજ અમે થયા રડિયાત, તમે કર્યા છે સંત જે ઘણા એમાં. અને ગોપાળાનંદ સ્વામી છે ને, હી વોઝ અ ફ્લુઅન્ટ સ્પીકર. ગોપાળાનંદ સ્વામીની વાતમાં સ્ટ્રેટ વાત હોય. તો એવું ગોપાળાનંદ સ્વામીએ કર્યું કે તમે કર્યા છે સંત જે ઘણા, તેમાં પણ નથી કાંઈ મણા. એટલે ઘણા સંત કર્યા છે, પણ ધર્મકુળ જેવી સામર્થ્ય એ કોઈનામાં નહીં આવે. અને આ વાતનું ઊંડું મૂળ કાંજે કાવે છે ધર્મનું કુળ. ફરીથી આ વાતને, ફરીથી આ શબ્દ બીજી વખત આવ્યો આ નિષ્કુળાનંદ કાવ્યની અંદર. આ એક જ શબ્દ એવો છે કે જે નિષ્કુળાનંદ સ્વામીએ રિપીટ કર્યો છે. અને એવું આ ધર્મનું કુળ, એની ધર્મધુરા જ્યારે મહારાજે સ્થાપવાનો રહસ્યમય વિચાર કર્યો અને સર્વ હરિભક્તોની સામે વાત કરી, ત્યારે સર્વ હરિભક્તો સંતોએ એ વાતને વધાવી લીધી. અને ત્યારે આપણને ખૂબ જ સુંદર એવા આચાર્યના રૂપમાં રઘુવીરજી મહારાજ વડતાલ દેશ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ દેશ એમ આપણને ધર્મ પરમ આચાર્યની નિયુક્તિ કરીને આપણા ગુરુ પદે આપણને કરી આપેલ છે. એમ આચાર્ય મહારાજની પરંપરામાં અમદાવાદ દેશ ગાદીના જે આચાર્યો છે એની પરંપરા આજે આપણે અહીંયા લઈશું, કારણ કે સમયની બહુ જ પાબંદી છે. અને ત્યારે મહારાજે સૌપ્રથમ અમદાવાદનું મંદિર, વિશ્વનું સર્વપ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વપ્રથમ જો કોઈ મંદિર હોય તો એ અમદાવાદ મંદિર છે. અને એમાં શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ એમને ગાદી પર આરૂઢ કર્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજ વિશે બહુ ખાસ વાત નહીં કરું, બીકોઝ આપણી પાસે સમયની થોડી પાબંદી છે અને મારું વક્તવ્ય બહુ ખૂબ લાંબુ થઈ રહ્યું છે. તો અયોધ્યા પ્રસાદજી મહારાજને નાનો પ્રસંગ છે કે અયોધ્યા પ્રસાદજી મહારાજને ભગવાનનો ખૂબ વિરહ, કારણ કે ભગવાન અંતર્ધાન થયા પછી સંતો ભક્તોને સાથે સાથે આચાર્યોને બધાને ખૂબ જ મહારાજનો એ થતું હતું, દુઃખ થતું હતું મહારાજના અંતર્ધ્યાનનું. અને ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે ખૂબ જ કીર્તનોની રચના કરીને ભગવાનને વિશે પ્રતિનિધિજનક કીર્તનો રચીને આ સંપ્રદાયમાં ખૂબ સત્સંગ પ્રવર્તાયો છે. એવા પછી એમના પુત્ર કેશવ પ્રસાદજી મહારાજ, એમને અયોધ્યા પ્રસાદજી મહારાજે ગાદી પર આરૂઢ કર્યા. કેશવ પ્રસાદજી મહારાજે ઘનશ્યામ મહારાજ રંગમહોલ, આપણે એ મૂર્તિને ખૂબ ઘણા ધ્યાન મૂર્તિ કરે છે. એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ એ કેશવ પ્રસાદજી મહારાજે રંગમહોલમાં ભાઈઓના વિભાગમાં પધરાવી આપી છે. અને એમાં ઘનશ્યામ મહારાજે એટલે કે શ્રીજી મહારાજે રાત્રે એમને દર્શન દઈને કીધું હતું કે આ મૂર્તિ તમે જડાવો તો સર્વે હરિભક્તો સંતોને અમારી જે ખોટ ચાલે છે, દુઃખ થાય છે એ ઓછું થાય, અને આ મૂર્તિમાં રહી હું તમારા બધા સંકલ્પો પૂર્ણ કરીશ. એવી જ વાત મહારાજે નરનારાયણ દેવ પધરાયા ત્યારે પણ કરી કે આ નરનારાયણ દેવની અંદર હું એટલું સામર્થ્ય મૂકું છું, એમાં હું રહ્યો છું. જેમ મહારાજે આમાં વાત કરીને નિષ્કુળાનંદ કાવ્યમાં લખી લીધું કે મહારાજે કીધું કે વચન દ્વારે વસ્યા અમે એમાં રે, તમે ફેર જાણશો માં તેમાં રે. મહારાજે કીધું કે આચાર્યની અંદર વચનના દ્વારે એટલે કે વચનથી રહ્યા છીએ અમે, એમાં છીએ એ અમ માઈ રે. નિષ્કુળાનંદ કાવ્યમાં લખ્યું છે કે અમે એમાં એ છે અમ માઈ રે, એમ સમજજો સૌ બાઈ ભાઈ રે. અમે એમનામાં છીએ એટલે કે આચાર્યમાં છીએ, અને આચાર્ય એ અમારામાં છે. એટલે કે તમને એક જંગમ સ્વરૂપ, અમારું જંગમ સ્વરૂપ, હરતું ફરતું સ્વરૂપ શ્રીજી મહારાજે આપણને જો કોઈ આપ્યું હોય ને તો એ આચાર્ય મહારાજની પરંપરા. આચાર્યમાં હયાત આચાર્યથી માંડીને આદિ આચાર્ય સુધીમાં શ્રીજી મહારાજ કીધું કે આમાં હું વચનના દ્વારે રહેલો છું અને આ મારું હરતું ફરતું સ્વરૂપ જાણજો.
જે જનને થાય છે સમાસરે તે તો અમે કરી રહ્યા વાસરે. આમાં જેને જેને સમાસ થાય છે ને એમાં તો અમે અમારી સામર્થ્ય છે. અમે આમાં સામર્થ્ય રાખી છે ને, આ પદમાં સામર્થ્ય રાખી છે ને, આ પાગમાં સામર્થ્ય રાખી છે ને, એના લીધે થઈને તમને બધાને સમાસ થાય છે. અને શેર પાટણે સન્માન જડે રે તે તો અમારી સામર્થ્ય વડે રે. દેશ પરદેશે પૂજાય રે પૂજે અપાર રે તે તો જાણો અમારો પ્રતાપ રે. જ્યાં જાય ત્યાં જાય જીત રે તે તો અમે રહ્યા રૂડી રીત રે. એ જ્યાં જશે ને ત્યાં જીત છે. સંપ્રદાયનો ખૂબ પ્રચાર પ્રસાર કરશે, ખૂબ બહોળો પ્રસાર કરશે ને એ વસ્તુ આપણને આજની તારીખે સાર્થક થઈ રહી છે કે આજે આવા દેશમાં, આવા કાળમાં, આટલા મોટા કળિયુગની અંદર પણ આપણે સર્વે એક સતયુગ જેવા વાતાવરણમાં બેઠા છીએ. એ આ સ્વામિનારાયણ સંપ્રદાય એ જ સતયુગનું નિર્માણ કરી શક્યા. પરાત્પર પુરુષોત્તમ મહારાજ એની જ વાતો, એના જ સંકલ્પો અને એની જ લીલાઓના ચરિત્રના પરિણામે આપણે સર્વે અહીં બેઠા છીએ અને આ સત્સંગ કરી રહ્યા છીએ. અને આ આચાર્ય મહારાજની કેટલી મોટી દેણ આપણે આ સત્સંગ સમાજને આપી છે. એવા જ આ આદિ આચાર્ય કેશવ પ્રસાદજી મહારાજ હતા. અને એ પછી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ, એ પછી વાસુદેવ પ્રસાદજી મહારાજ. વાસુદેવ પ્રસાદજી મહારાજે ખૂબ જ ઉમદા કાર્યો સંપ્રદાય માટે કર્યા છે, જેમાં અમદાવાદનો સભા મંડપ બનાવો અને એવા જે મૂડીના બીજા સભા મંડપોને બીજા નિર્માણ કર્યા કે જ્યાં મુમુક્ષુજન આવીને બેસીને ભગવાનને ભજન કરી શકે, ત્યાં આગળ શાસ્ત્રોનું રિલે થઈ શકે, સંસદની પ્રવૃત્તિ થઈ શકે, સત્સંગના પ્રચાર પ્રસારને કાર્ય થઈ શકે, જીવ માત્રને શ્રીજી મહારાજની ઓળખાણ થઈ શકે, એવા ઉમદા કાર્યો એ આ વાસુદેવ પ્રસાદજી મહારાજે આ સંપ્રદાયમાં કરેલ છે. અને એ પછી એમના પુત્ર તરીકે દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા. દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ ખૂબ જ ધર્મ પ્રવર્તક, ખૂબ જ ધર્મ ધુરંધર હતા. પોતે જ્યારે હાથી ઉપર બેસે તો એવું લાગે કે કોઈ રાજાદી રાજ જાણે આવે છે, એવા સુંદર લાગે. અને દેવેન્દ્ર પ્રસાદજી મહારાજે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની રંગમોલ બનાવીને ત્યાં આગળ મૂર્તિ પધરાવીને એ ભગવાનમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. અને એમના પછી એમના પુત્ર તરીકે એમના અક્ષર નિવાસ બાદ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા સર્વેના પ્રાણ સમાન. આ સંપ્રદાયમાં જો આપણે શ્રીજી મહારાજના ઋણી છીએ ને, એટલા ઋણી આ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના છે કે આજે દેશ વિદેશમાં એટલા બધા મંદિરો બનાવ્યા. અને આફ્રિકા, યુએસ, કેનેડા, આપણું ઓસ્ટ્રેલિયાનું મંદિર પણ એક એમના જ સંકલ્પની દેણ છે. અને એમના સંકલ્પના વડે જ આજે આપણે અહીંયા બધા મુમુક્ષુજનો ભેગા થઈ અને ભગવાન સ્વામિનારાયણને પૂજન અર્ચન કરી શકીએ છીએ. આપણને એક ગ્રાઉન્ડ તૈયાર કરી આપેલ છે. અને એવી જે ISSO સંસ્થાના સ્થાપક અને પોતે કેટલા બધા નિર્માણી, એમનું જીવન ચરિત્ર તમે જુઓ તો એવું સાર્થક થાય કે મનુષ્યને એમ થાય કે આ મહારાજશ્રીમાંથી કેટલું બધું શીખવાનું છે. પ્રત્યક્ષ એટલે આપણા સંપ્રદાયના તો હરિભક્તો કહે છે, પણ પરોક્ષના પણ નોંધ લે છે કે આ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શું મહાન વિભૂતિ છે. હું જ્યારે નાનો હતો, અમદાવાદમાં મોટો થયો એટલે મને ખબર છે. પોતે ચાલતા આવતા હોય શ્રીજી મહારાજની જેમ જાણે ચાલતા હોય ને, અમારા મિત્રો અને બધા સાથીઓ કહે કે અમને તો સ્વામિનારાયણ ભગવાન જોયા નથી, પણ કે આમનામ સ્વામિનારાયણ ભગવાન જ દેખાય છે. કે એવું અલૌકિક એમનું સ્વરૂપ, એવું દિવ્ય એમનું સ્વરૂપ અને એવા દિવ્ય એમના કાર્યો એટલા પવિત્ર. અને એમણે જ્યારે ગાદી ઉપર રહીને આવા નવનિર્માણો સત્સંગના અર્થે કરાવ્યા, ત્યારે આપણે બધા એમના ખૂબ જ ઋણી છીએ. તો આપણે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજને એકવાર give him a big claps guys. We are really bounded to this acharyas and we are really bounded. કારણ કે આજે આપણને જે આ ગ્રાઉન્ડ પ્રાપ્ત થયું છે, આ મંદિર પ્રાપ્ત થયું છે, ફક્ત ને ફક્ત આમની દેણ છે. એટલે આપણે તો આમનું ક્યારે ઋણ ચૂકવી શકીશું ને, કદાચ આ જન્મમાં તો નહીં ચૂકવી શકીએ, પણ કદાચ પૂર્વના જન્મો લેવા પડે, પૂર્ણ ના થાય આપણું કાર્ય, આપણી સમજણમાં ફેર રહી જાય. આ મહારાજે ટાંકેલી વાતો છે કે અતિ ધર્મવાળા જોઈ જન રે રેવા માની ગયું મારું મન રે, માટે એને પૂજે હું પૂજાણો, તે તો જરૂર જન મન જાણો. એનું જેણે કર્યું સન્માન રે તેણે માર્યું કર્યું છે નિદાન રે, એમ જાણી લેજો સૌ જન રે, એમ બોલિયા રે શ્રી ભગવન રે. સુણી જનમગન થયા રે, ધન્ય ધન્ય સ્વામી કેવા રહ્યા રે, પછી સૌએ આચાર્ય સેવ્યા રે, તે તો મોટા સુખ ને લેવા રે. આચાર્યને સેવ્યા. મહારાજે કીધું કે આચાર્યની આટલી બધી સામર્થ્ય છે, હું આમાં રહ્યો છું, અમારું પ્રત્યક્ષ સ્વરૂપ છે અને તમારા સર્વની સાથે. કારણ કે જ્યારે આપણે
એક સભામાં વાત થઈ હતી ત્યારે કાર્યાણીના 5મા વતામૃતની હું સજ વાત કરું કે મહારાજ કેમ જન્મ લે છે. ભગવાનને નિર્માણ કરવું હોય તો એ તો પરમાત્મા પુરુષોત્તમ છે, એ તો ગમે ત્યારે ગમે તે કરી શકે. તો આલા સંપ્રદાયોનું નિર્માણ, સત્સંગના મંદિરોનું નિર્માણ કરાવી શકે એમ હતા, પરંતુ મહારાજે કીધું કે હું માત્ર ને માત્ર મારા હરિભક્તને, હરિજનને લાડ લડાવવા માટે હું આ પૃથ્વી પર જન્મનું અવતરણ કરું છું. તો એવી રીતે મહારાજે આ ગુરુ પરંપરા આપણે સાપી આપી છે કે જે આચાર્ય સ્વરૂપે, શ્રીજી મહારાજના સ્વરૂપે આપણી અંદર હસે છે, રમે છે. અને ત્યારે આપણને ઘણી વખત શું થાય ખબર છે, એમના લૌકિક વાત થઈ જાય, આપણી જોડે બેસતા ઉઠતા હોય ને એટલે આપણને એમ થઈ જાય કે આ તો અમારા જેવા જ છે ને. પણ મહારાજે નિષ્કુળાનંદ કાવ્યમાં બહુ ટાંકીને વાત કરી છે કે લેશ માત્ર તમે આમાં ઉણપ, પાછપ, અભાવ ને ના લેશો, કારણ કે આ કોઈ નાના મોટા વ્યક્તિ નથી, આ તો જાણજો મોટા દેવ રે. અને સામર્થ્ય કોઈ દેવ, એટલે કે આપણને જે દેવ સ્વરૂપે લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, આ તે જે દેવની પ્રતિષ્ઠા કરી આપી છે મહારાજે, આ દેવ જેટલું સામર્થ્ય હું આ પદમાં મૂકું છું. માટે તમે તમારા જેવાને ના સમજશો. આ તમારી જોડે હસે છે, રમે છે ને, ભગવત કૃપાથી રમે છે. આ હસે છે, રમે છે, તમારી જોડે વાતો કરે છે, ખેલે છે, તમારા સર્વ દુઃખને નાશ કરવા માટે ફરે છે ને, એ માત્ર ને માત્ર આશ્રિત જનને સુખ પમાડવા, આશ્રિત જનનું કેવી રીતે રૂડું થાય. આજે હું મોટા મહારાષ્ટ્રની વાત કરું તો 60 વર્ષે જ્યારે જેનો આજે આપણો સોળે કલાએ જો કોઈ સૂરજ ખીલ્યો હોય, સોનાનો કળશ, અને એવા સમયે આપણને કહે કે ભાઈ તું નીચે ઉતરી જા, તો આપણે કેટલું વસમું લાગે, એ માણસ પ્રત્યે કેટલો દોષ થાય. પણ પોતે જાતે સંકલ્પ કર્યો, 60 વર્ષ થયા, અને પોતાની ગાદી ઉપર આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના પુત્રને ગાદી આપી અને કીધું કે બેસો, હવે અમારું કાર્ય પૂર્ણ થાય છે. અને છતાંય સત્સંગની સેવા કરવાનું એમણે નથી મૂક્યું. એમનો એક સંકલ્પ હતો સ્વામિનારાયણ મ્યુઝિયમ, કે સ્વામિનારાયણ મ્યુઝિયમમાં એમણે શ્રીજી મહારાજ બધા ભગવાનની વાતો કરે, નાનું પછડીનું કટકો હોય ને રોજ સવારે વાંકા વાળીને 100 વાર પૂજે, પોતાનું કટકો કોઈને અડવા ન દે. એટલી બધી મહારાજની પ્રતિનિધિ આપણા હરિભક્તોમાં હોય. ત્યારે પોતાની 80% વસ્તુઓ લઈ અને શ્રીજી મહારાજના મ્યુઝિયમ આપણને સુપ્રત કરી દીધું, જાઓ દર્શન કરો અને બધા પોતપોતાનું કલ્યાણ કરો. અને ત્યાં જઈએ, ત્યાં જ્યારે આપણે જઈએ ત્યારે આપણને એવી પ્રતીતિ થાય કે મહારાજ અહીંયા જ છે. માણકી ઘોડીનું શલું, મહારાજનું અંગરખું, મહારાજનું ધોતિયું, ખેસ, ચાકડી, મહારાજની એટલી જેટલી પણ લીલાઓ છે એની નાની નાની વસ્તુઓ ક્યાંયથી ને કોઈ હરિભક્તની પાસેથી ને ભેગી કરી, બીજી 20% ક્યાંકથી બીજેથી લઈ આવ્યા, કોઈના ચરણારવિંદ હતા, ક્યાંય ભાગ હતા, બધું લઈ ભેગું કરી મહારાજને એક જ જગ્યાએ સુપ્રત કરી દીધા. અને સંપ્રદાયને બહુ જ અમૂલ્ય ભેટ રૂપે આ સ્વામિનારાયણ મ્યુઝિયમ જે મ્યુઝિયમ આપ્યું છે એમના આપણે ખૂબ જ ઋણી છીએ. એમાં આઈ હેવ સમ પિક્ચર્સ ફોર યુ ગાઈઝ. એટલે તમે જ્યારે પણ અમદાવાદ જાઓ ત્યારે નારાયણપુરામાં મ્યુઝિયમમાં એકવાર જરૂર જજો. ત્યાં આગળ તમને ખરેખર શ્રીજી મહારાજ પ્રત્યક્ષ વિરાજમાન હોય. જ્યારે તમે બધી જ વસ્તુઓ જોશો, એમાં બધા ઓરડાઓ પાડેલા છે, એમાં અલગ અલગ જગ્યાએ દર્શન કરશો, અને ત્યારે તમને છેલ્લા ઓરડામાં જશો ને એટલે એવું લાગશે મહારાજ મારી બાજુમાં ઊભા છે. આવી પ્રતીતિ ના થાય ને તો સમજો સમજણમાં ક્યાંય ફેર છે. સત્સંગ કરવાની ખૂબ જરૂર છે. અને એવું આ અજોડ અને અમૂલ્ય ભેટ આપણા સર્વને આપી. અને જ્યારે હું કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજને ગાદી પર બેસાડી વાત કરું તો એમને આપણે કેમ ભૂલી શકીએ. આ શ્રીજી મહારાજ એનું અપર સ્વરૂપ હયાતમાન વિદ્યમાન આચાર્ય ધર્મ ધુરંધર 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ. અને આપણે સર્વે એને જાણીએ છીએ. દર વર્ષે આ સત્સંગની સંભાળ લેવા માટે, આપણા સર્વનું ધ્યાન રાખવા માટે, આપણા બધાની કઈ નાની મોટી આદિ વ્યાધિ ઉપાધિઓ, એનું દુઃખ નિવારણ માટે કોઈ વાતચીત હોય, કોઈ ઘણી બધા પ્રોબ્લેમ્સ હોય, કઈ બી વાત કરીએ તો મહારાજશ્રી એનો ઉપાય આપે. અને મહારાજશ્રી કહે છે કે જો લાસ્ટ પ્રવચન મેં એમનું સાંભળ્યું ત્યારે કીધું કે અમે કોઈને આશીર્વાદ આપતા જ નથી, કારણ કે શ્રીજી મહારાજની પ્રવર્તાલી રીત નથી. પણ આજે મારે એ વસ્તુ ખાસ ટાંકીને કહેવી છે કે મહારાજના ગુરુ ભગવાન જેવા હોય એ કેવી રીતે પ્રતીતિ થાય. ત્યારે આપણને જ્યારે એમનો સ્વભાવ યાદ કરીએ ને મહારાજનો, કે કોઈ હરિજનને રે દેખી દુખ્યો, કોઈ હરિજનને રે દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકળા થાય ધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે, દેખી વાન જ વાળે. મહારાજનો આ સ્વભાવ હતો. એવો સ્વભાવ આચાર્યોમાં છે. આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની સુંદર વાત મને જાણવા મળી કે જ્યારે કોઈ માણસ કે કોઈ હરિભગત મને
મેં જોયું છે કે બધા આવે પોતાની સમસ્યા લઈને મારા સિંહ કે બાપજી 2 મિનિટ વાત કરવી છે, પોતાને ઊભા થઈ અંદર રૂમમાં લઈ જઈને એમની અંગત વાત કરે, દિલ ખોલીને કહે. કારણ કે છે ને દિલ ખોલવાનું એક સ્થાન હોય, જ્યાં ત્યાં દિલ ખોલે ને માણસ તો ભવાડા થાય. પણ આવા આચાર્યની આગળ પોતાની વાત મૂકે ને એમ કે તમને સજી મહારાજ જાણીને અમે આ વાત કરીએ છીએ, ત્યારે મહારાજ એમ કે જો હું કોઈને આશીર્વાદ તો આપતો નથી, મારે એવી કોઈ સામર્થ્ય બતાવવાની હોતી નથી. પોતે ખૂબ સમર્થ છે, પરંતુ સામર્થ્યોનો સંપ્રદાય નથી, આ પ્રત્યક્ષનો સંપ્રદાય છે. એટલે મહારાજ કહે છે કે જો તમારું આ વાતમાં રૂડું થશે ને તો હું મારા ઘેર ડ્રાઇવિંગ બંગલેથી અરાઉન્ડ 50 કિલોમીટર જેવું થાય છે, 15 કિલોમીટર જેવું થાય છે, 15-20 કિલોમીટર જેવું. મારા ઘેર ડ્રાઇવિંગથી હું ચાલતો નરનારાયણ દેવના દર્શન, આ તમારો સંકલ્પ પૂર્ણ થાય, તમારું દુઃખનું નિવારણ થાય તો હું ચાલીને તમારા માટે જઈશ. અને ઘણી વખત આપણે ફોટા જોઈએ છે વેબસાઇટ ઉપર ને બધે, મહારાષ્ટ્રી ચાલતા ચાલતા નીકળ્યા હોય ને એ પરસેવે રેપ જોયો હોય ને પછી નરનારાયણ દેવ સંપૂર્ણ ઘણાને એમ થાય કે આ શું ગાડા થઈ ગયા છે? એ ગાડા નથી થઈ ગયા. આ મુમુક્ષજનો આપણને જે દીક્ષા આપી છે ને તો આપણી જવાબદારી એમને માથે લીધી છે, અને એ જવાબદારીના નિવારણ માટે એ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ એ આપણા માટે એ નરનારાયણ દેવને પ્રાર્થના કરે છે કે મહારાજ આ હરિભક્તનું તમે ખૂબ રૂડું કર્યું, આપ બહુ સમર્થ છો અને એને સુખી રાખજો. એ આપણા સુખ માંગવા માટે આજે આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે બધા એમ જાણે છે કે આચાર્ય એટલે એમનું તો કામ જ છે ને. એમનું કામ નથી, એમના ધર્મમાં રહે છે, એમનું કામ તો છે જ, પણ એમના ધર્મમાં રહે છે, ધર્મ પડાવે છે. એ આચાર્યની પરંપરા એ પોતે બખૂબી નિભાવે છે. અને એવા ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી, આપણા સૌના હૃદય સમ્રાટ એવા આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે સર્વપ્રથમ મંદિર સ્વામિનારાયણ મંદિર કાળુપુરમાં કર્યું સ્વામિનારાયણ ભગવાને, અને આપણને આ બ્લેક ટાઉન એટલે કે કાળુપુરમાં આપણું સર્વપ્રથમ મંદિર એ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરીને આપણા સર્વને આવા સુંદર આ ઘનશ્યામ મહારાજને જોઈએ ને ઘડીકમાં આપણને એમાં એટલી બધી પ્રતીતિ થઈ આવે, એટલા સુંદર ઘનશ્યામ મહારાજ આપણા સર્વને પધારી આપ્યા છે. અને ઘનશ્યામ મહારાજ આપણા સર્વેના દુઃખનું નિવારણ કરે છે. આમાં મારે કઈ આ જગ જાહેર વસ્તુ છે, સર્વની અનુભૂતિ વાળી વસ્તુ છે, એટલે એનું કોઈ પ્રતીતિ કરવાની જરૂર નથી, અને આપણે સર્વે જાણીએ છીએ. એવા ઘનશ્યામ મહારાજ આપણને સર્વને આપ્યા છે. તો મારી એવી એક ઈચ્છા છે કે સર્વે આપણે કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ માટે બિગ ક્લેપ ઓફ હેન્ડ ઓફ ધ ક્લબ ગાઈઝ. કારણ કે આજે આ સમય સંજોગ અને આ જો સુખ આપણને ના મળ્યું હોત ને તો અત્યારે આપણે ક્યાંય રખડતા હોત, ક્યાંય ફરતા હોત, કોઈ ફલાણા ઢીકણે ઘૂસી ગયા હોત, ખોટી જગ્યાઓએ ફસાઈ ગયા હોત. અને આ ધર્મની જે પ્રવર્તકતા છે, સીધી આપણો ધોરી માર્ગ છે ને, એમાંથી હાઈવેમાંથી આપણે લોકલ રસ્તા પર નીકળી ગયા હોત ને ક્યાંય પછી ક્યાંય ખોવાઈ જાત ને એસડામાં, તો આપણા જીવનું કલ્યાણ બગડી જાત. માટે આવા સુંદર અને પોતે નરનારાયણ દેવ યોગ મંડળની સ્થાપના કરી અને ખૂબ અમૂલ્ય કાર્યો કરે છે, હજુ પણ કરે છે. એટલા બધા મંદિરોની સ્થાપના કરે છે કે આઈ હેવ નો નંબર્સ ફોર ઇટ. કારણ કે આજે હું 35 કહું તો કાલ 36-37 થઈ ગયા હોય. એટલા બધા દિવસે દિવસે, મહિનાઓ અને મહિનાઓ, કેટલું બધું વિદેશ વિચરણ, વિદેશમાં પણ અને પોતાના દેશમાં પણ, નાના નાના ગામડે શહેરે જ્યાં જ્યાં સત્સંગની જરૂરત છે એવી જગ્યાએ સંપોષણ. અને આજે એ વાત મારે કહેવી છે કે ઘણા બધા એમ વિચારે કે આ તો મહારાષ્ટ્રી છે, સોફા પર બેસવા મળે, લાખો હરિભક્તો પાછળ પાછળ ફરે, પૈસા આવે, જલસા છે. જલસા નથી હરિભક્તો. અહીંયા પડેલી ચરણ ભેટ, આજે આ 10 વર્ષ પૂરા થયા, આપણો 10મો પાટોશું ને 13 વર્ષનું આવશે. 13 વર્ષની અંદર જે મહારાજની ચરણ ભેટ છે એમનો પોતાનો હક છે, પણ છતાં પણ એને હાથ લગાવ્યા વગર એમ કે આ મંદિર કાર્યમાં વાપરજો, મંદિરના નિર્માણમાં વાપરજો, અમારે તમારી જોડેથી કંઈ નથી જોઈતું. આટલી મોટી ભેટ એ હૃદયનો સમ્રાટ, એ હૃદય જેનું વિશાળ હોય એ જ આપી શકે. બાકી તમારા ને મારા જેવાની કોઈ એની સામે કોઈ સામર્થ્ય નથી કે આપણે એની સામે કંઈ બોલવા સક્ષમ નથી. માત્ર ને માત્ર આપણા માટે આ એક પૂજનનું સ્થાન છે અને આપણા માટે એક આસ્થાનું સ્થાન છે. એવા આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ એ આપણા ઉદ્ધવ સંપ્રદાયના 7મા વંશજ, આપણા સર્વેના આચાર્ય અને સર્વેના ગુરુ એમ આપણને આપેલ છે. અને આ બધાની સાથે શ્રીજી મહારાજનો હું કેવી રીતે આ ગુણનો, કેવી રીતે આ પદનો કેવી રીતે ઋણ ચૂકાઈ શકીશ એ મને પોતાને ખબર નથી. કારણ કે આજે આપણને ગુરુ તો પ્રાપ્ત થયા છે, પણ કાલે ફ્યુચર
કાલે કોણ છે ગુરુ આપણા થશે. એવી સરસ પરંપરા આપણને શ્રીજી મહારાજે કરી આપી છે. ત્યારે 108 શ્રી વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ કે જેઓ ખૂબ જ અદ્ભુત વિભૂતિ છે. મોટા મહારાજશ્રીના તમે એને મોટા મહારાજશ્રીના તમામ ગુણો એની અંદર જોઈ શકો. અને મોટા મહારાજશ્રીની વિભૂતિની તો સર્વે ખાલી કલ્પના જ કરવાની છે. તો એવું જો એનું હરતું ફરતું સ્વરૂપ જો આપણે જોવું હોય તો આ વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ તરીકે ભાવિ આચાર્ય શ્રી વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ 108 કે જેઓ ખૂબ જ કાર્યો એમના ફાધરના પગલે, એમના દાદાજીના પગલે, શ્રીજી મહારાજના પગલે ખૂબ જ સત્સંગ વિચરણ કરે છે. અને પોતે એક નરનારાયણ દેવ ફીટ કરીને પ્રોગ્રામ, એટલે કે આપણામાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તો નરનારાયણ દેવ ફિટનેસ માટે કે સત્સંગી ફિટ હશે તો એના વિચારો શુદ્ધ હશે, વિચારો શુદ્ધ થશે તો એ પોતાનું વિકાસ કરીએ જીવના મોક્ષના ધોરીમાર્ગમાં એને સહેલું પડશે. આપણે ફિયાટ ગાડી લઈને નીકળ્યા હોય તો કેવી ધીમી હાલે, અને મર્સિડીઝમાં બેઠા હોય તો સડસડાટ પહોંચી જવાય. એમ મર્સિડીઝ બનાવવા માંગે છે આપણને. તો એવું નરનારાયણ દેવ ફીટ કરીને જે પ્રોગ્રામ છે એ પોતે ચલાવી રહ્યા છે. અને નરનારાયણ દેવ ફીટ પ્રોગ્રામના ખૂબ જ પ્રવર્તક રૂપે યુએસમાં, કેનેડામાં નાની મોટી શિબિરો દ્વારા યુવકોનો ખૂબ સત્સંગ પ્રચાર કરે છે, સત્સંગ વિચરણ કરે છે. અને એમાં નરનારાયણ દેવ ફીટ ટી શર્ટ, એ જે ટી શર્ટ ભગવાન આપણને અહીંયા મંદિરમાં આપણા મંદિર તરફથી બીજા મંદિરોને કોઓર્ડિનેટ કરીને એ ટી શર્ટ આપણે લોકોને અહીંયાથી આપણા મંદિરમાંથી વિતરણનું જણાવવામાં આવ્યું છે. અને એમાં બોયઝ અને ગર્લ્સના બે વિભાગ છે. અને એમાં બોયઝ માટે કેવલ પટેલ, જય ઠક્કર, નિશિલ અને અનુજનો કોન્ટેક્ટ કરવો. અને ગર્લ્સમાં બંસરી, પરી અને ખુશી એમનો કોન્ટેક્ટ કરી અને એકાદ બે વીકમાં જ આપ સર્વે જણાવી દેવા નમ્ર વિનંતી છે. કારણ કે પછી આપણે એનું કોસ્ટિંગ ને બધું જે છે એની કોસ્ટ $10 એપ્રોક્સિમેટલી છે. મે બી પ્લસ એન્ડ માઇનસ $1 or $2 વેરી થાય. તો દેટ ઇઝ વોટ વી ઓલ હેવ ટુ બેર ઇન માઇન્ડ. આવી નરનારાયણ દેવ ફિટની જે ટી શર્ટ તમે જોઈ રહ્યા છો એવી ટી શર્ટ્સ આપણે બધાને મળશે. અને એ આપણે મંદિરોમાં પહેરીને આવીશું તો આપણે આપણા ઉત્સવ સમયમાં પહેરશું. અને એ આમનો એક શુભ સંકલ્પ છે જે કે સર્વે હરિભક્તો જાતે સુખ રહે, જાતેથી સુખ રહે, શારીરિકથી ફિટ રહે, એના જે કાર્યો એ કરી રહ્યા છે એમાં આપણે આપણું યોગદાન ફૂલ નહીં ને ફૂલની પાંખડી આપી અને એ કાર્યને બિરદાવવા આપણી એક નર્મર પ્રયાસ કરી રહ્યા છીએ. તો સર્વને ખૂબ જ અભિવાદન અને મેની થેન્ક્સ કે આજે મને આ ગુરુનું ઋણ અદા કરવા માટે અહીંયા આગળ પ્રેઝન્ટેશન કરવાનું જે મને સાંભળ્યું છે. તો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી. અને આઈ રિયલી એપ્રિશિએટ ધીસ ઓપોર્ચ્યુનિટી. જય શ્રી સ્વામિનારાયણ. હવે આપણે રાસ કરી અને પછી આરતી અને પછી કૃષ્ણ પ્રસાદજી મહારાજનું પૂજન કરશું. તો સર્વે રાસ માટે જોડાઈ જવા માટે નમ્ર વિનંતી છે. ગઈકાલે રાત્રે જ આવ્યો મોડેથી અને મૂળ કારણે હકીકતમાં કહું તો આમાં કંઈ સ્વાગત કરવાનું, હાર પહેરવામાં કંઈ હવા જ નથી. ઘણા લોકો રહી જાય ને સભામાં હાર પહેરવામાં તો ઝઘડા કરે કે મારું નામ બોલ્યા નહીં, મારું આ નથી. પૈસા આમાં કંઈ હવા જ નીકળ્યો નથી. આવે એના પાછળનું કારણ એટલું જ કે આ પવિત્ર દિવસે નરનારાયણ દેવના દર્શન થયા. આપણે જેના આશ્રયમાં બેઠા છીએ, નરનારાયણ દેવના દર્શન થાય, નરનારાયણ દેવના સંતોના દર્શન થાય, નરનારાયણ દેવના હરિભક્તોના દર્શન થાય. દેવને વળગીને રહેલા હોય, દેવને વળગીને રહેલા હોય, ભગવાનના હોય, એ ભગવાનનો મહિમા છે ને ભગવાનના ભક્તોનો મહિમા છે. આ સત્સંગની અંદર